નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટની સાથે। તો ખાસ કરીને જે ફોરેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી છે તેને રાહ જોઈને પેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે, મહત્વની જાહેરાત આવી રહી છે। તો આ ફોરેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। આ આન્સર કી તમે કઈ રીતે જોઈ શકશો તેની સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી આપવાનો છું। તેની અંદર અમુક બાબતો એવી છે કે જેની અંદર જો કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશો નહીં। અને પ્રોવિઝનલ આન્સર કી જોવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે અને સંપૂર્ણ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપવામાં આવી છે। તો અત્યારે જ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ અને ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને લિંક ઉપર જઈ તમે જે છે એ આ સંપૂર્ણ પ્રોવિઝનલ જે આન્સર કી છે તમે જોઈ શકો છો। તો આ પ્રોવિઝનલ આન્સર કી મેળવવા માટે સંપૂર્ણ વિડીયો જોજો, તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકારની માહિતી આપવામાં આવી છે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે આ સંપૂર્ણ સૂચના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર। અગત્યની સૂચના છે, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકની અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જાહેર ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1 અન્વયે વન રક્ષક વર્ગ 3ની તારીખ 8/2/2024 થી 27/2/2024 દરમિયાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિપોર્ટ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે। ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે। ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો, સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે। આ પરીક્ષામાં 100 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા। જોઈ શકો છો આ જે લિંક આપી છે તે લિંક ઉપર જઈ અને તમે તમારી જે કાંઈ પણ પ્રોવિઝનલ આન્સર કી છે તે ડાઉનલોડ કરી શકો છો। આ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને તેની ઉપર ક્લિક કરીને તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો। ત્યારબાદ છે પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઇન અને સૂચનાઓ નીચે મુજબ છે। જો તમને જે કાંઈ પણ તમારી પ્રોવિઝનલ આન્સર કી મળી જાય ત્યારબાદ તમારે જો અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય, કોઈ પણ પ્રકારનો વાંધો જણાતો તો કોઈ પણ પ્રકારનું સૂચન કરવું હોય તો તેને માટેના સ્ટેપ બાય સ્ટેપ જે પ્રકારે પગલાં આપવામાં આવ્યા છે તેને અનુસરીને તમે જે છે એ તેને ઓનલાઈન રીતે આ જે કાંઈ પણ તમારો વાંધો હોય તે રજૂ કરી શકો છો। તે તમે PDF મેળવશો એટલે તેની અંદરથી તમારે પોતે વાંચી લેવાના રહેશે સંપૂર્ણ જે કાંઈ પણ વાંધા સૂચનો માટેની જે અરજી કરવાની છે તેની। તો હવે તમને માહિતી આપી દઉં કે આ કેવી રીતે તમે જે છે એ પ્રોવિઝનલ આન્સર કી મેળવી શકશો। તો સૌપ્રથમ છે નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે। નીચેની લિંક પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક જે છે એ પોપઅપ ખુલશે, જેની અંદર સૌપ્રથમ તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે। એ કન્ફર્મેશન નંબર એ હશે કે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તે ફોર્મ ભરતી વખતે જે કન્ફર્મેશન નંબર તમારા ટેક્સ્ટ મેસેજની અંદર આવ્યો હશે તે કન્ફર્મેશન નંબર અહીં નાખવાનો રહેશે। ત્યારબાદ પાસપોર્ટની અંદર તમારે તમારી બર્થ ડેટ રાખવાની રહેશે। બર્થ ડેટ એ પ્રમાણે નાખવાની રહેશે જ્યારે તમે CBRT પદ્ધતિની અંદર જ્યારે એક્ઝામ દેવા માટે ગયા હતા તેની અંદર જેવી જ રીતે તમે તમારી બર્થ ડેટ નાખી હતી તેવી જ રીતે તમારે અહીંયા તમારી બર્થ ડેટની અંદર કોઈ પણ પ્રકારની સ્લેશ અથવા તો કોઈ પણ પ્રકારની અન્ય જે કાંઈ પણ કીવર્ડ હોય નાખવાના રહેશે નહીં। માત્ર ને માત્ર સૌપ્રથમ તમારું જે કાંઈ પણ બર્થ ડેટનો દિવસ હોય તે દિવસ નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે જે છે એ મહિનો નાખવાનો રહેશે અને વર્ષ નાખવાનું રહેશે। બીજી કોઈ પણ પ્રકારની અંદર જે કોઈ પણ પ્રકારના જે છે પોઈન્ટ નાખવાના રહેશે નહીં। તો આ રીતે તમે તમારી જે છે બર્થ ડેટ નાખશો। ત્યારબાદ નીચે જે પ્રમાણે દર્શાવેલ કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ નીચે નાખવાનો રહેશે। જે પ્રમાણે દર્શાવેલ છે એ પ્રમાણે જ કેપ્ચર કોડ નાખવાનો રહેશે તો જ ખુલશે, અન્યથા તો ખુલશે નહીં। તેનું સ્ટેપ નંબર 2 છે કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબની સ્ક્રીન ખુલી જશે। આમ જે છે તમારે સૌપ્રથમ તો કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની જે છે એ ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર તમારો કન્ફર્મેશન નંબર હશે, સબ્જેક્ટ નેમ હશે, તમારો રોલ નંબર હશે,
ટેસ્ટ તમે ક્યારે દીધી છે તેની તારીખ હશે, એપ્લિકેશન નેમ હશે અને શિફ્ટ તમે કઈ શિફ્ટની અંદર પહેલી, બીજી અને ત્રીજી એમ કઈ શિફ્ટની અંદર તમે પરીક્ષા દીધી છે તે સંપૂર્ણ ડિટેલ્સ આ પ્રમાણે ઓપન થશે. ત્યારબાદ નંબર 3 છે ઉમેદવાર પ્રોવિઝનલ આન્સર કી પર ક્લિક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી રિસ્પોન્સ શીટ ઓપન કરી શકશે. તો આમ જે છે સ્ટેપ 3ની અંદર તમારે જે છે પ્રોવિઝનલ આન્સર કી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારે સંપૂર્ણ આન્સર કી તમારી સમક્ષ ઓપન થઈ જશે. ત્યારબાદ સ્ટેપ 4 છે ક્લિક હિયર ટુ જનરેટ ઇટ પર ક્લિક કરતા નીચે મુજબની આખી સ્ક્રીન જે છે ઓપન થઈ જશે. આ પ્રમાણે જે છે સંપૂર્ણ સ્ક્રીન ઓપન થઈ જશે જેની અંદર તમારે જે કાંઈ પણ એપ્લિકેશનની અંદર જે ફોટો હશે તે ફોટો આવી જશે. ત્યારબાદ તમે જ્યારે એક્ઝામ દેવા ગયા હશો ત્યારે જે તમારો ફોટો પાડ્યો હશે તે ફોટો આવી જશે. એટલા માટે અહીંયા કોઈ પણ પ્રકારની ચૂક થવાની સંભાવના રહેતી નથી. ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કર્યા બાદ સેવ એઝ PDF કરવાથી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ ઉમેદવારના ડિવાઇસમાં સેવ થશે અને તે ફાઇલની પ્રિન્ટ પણ મેળવી શકાશે. તો આવી રીતે તમે સંપૂર્ણ તમારી સમક્ષ પ્રોવિઝનલ આન્સર કી આવી જાય ત્યારબાદ તમારે તે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી લેવાની રહેશે, સેવ કરી લેવાની રહેશે અને પછી તમારે સોલ્વ કરવાનું રહેશે. તો આવી રીતે જે છે સંપૂર્ણ ફોરેસ્ટની પ્રોવિઝનલ આન્સર કી તમે મેળવી શકશો. તો આ સંપૂર્ણ ડિટેલ્સ તમને જે છે એ આપી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રકારની ડિટેલ્સને ફોલો કરવાનું રહેશે એટલે તમારી સંપૂર્ણ PDF ઓપન થઈ જશે અને તમારી પ્રોવિઝનલ આન્સર કી તમે મેળવી શકશો. આવી જ મહત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અત્યારે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. PDF મેળવવા માટે અને આવા જ એજ્યુકેશનને લગતા દરેક મહત્વના જે છે અપડેટ માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ. જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.